શનિ રવિમાં દુશ્મનો હામો ભલકારા મારું ઈ મેલડી શું હે એ રાવલ દેવ ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે કળોનો કકળાટ શું ભલામણ હે મામા હાય દેવ 5 જણા જાણવા આવ્યા છે જોવા આવ્યા છે 5 ઝાકવા આવ્યા છે ભલામણ હે યહો પણ જેવો ભરોહો રાખે ભલામણ જો એવું કરી ન બતાવું જ મને માળ વળીને ખોટ લાગે યહો હાય દેવ કદાચ તમે તો દેવના દેવ છો જાજુ બોલાતું હોય તો માફ કરજો પણ બાપુ શબ્દ ન વાપરતા શનિ રવિમાં યહો મળે કારણ કે આ શનિ રવિમાં અહીંયા બાપ થઈને રે એ ટક્યો છે નહીં અત્યાર સુધીમાં યહો આ જગ્યામાં કોઈ બાપ થાય ભલામણ એ રે નહીં હા એ શનિ રવિ પૂરું થાય બેઠક પછી બાપુ થઈને જીવતા હશે એનો મને વાંધો નહીં મામા પણ ભલામણા જગતની માતા માલના મંડળની કાળી નાગણ હે ભલામણા અભિમાન વાળાની દેવ નથી પાવર વાળાની દેવ નથી હે મામા એ કદાચ હશે ઊંચી નાત હશે તો એ બાપુ થઈને જીવતા હશે એનો મને વાંધો નથી પણ અહીંયા ભલામણા મારે બધા હરખા હે યહો 18 વર્ષને હરખું લઈને હાલું છું દેવ હાસું ખોટું એ પછી તમે જેવો વિચાર કરો એવું મામા બાકી બાપ થઈને જીવન દેવ ત્રીજા દીએ ભલામણ હાલતો ન થાય મને ધોણે કામે શું હોય યહો દેવ જગતને માલપા ખોળ્યું એવું ચાલ્યું ભલામણા 1372 વર્ષથી રખડતી રહી મામા જગતને જેમ બોલવું એમ બોલે જેમ જે કરવું એ ભલામણા મજા આવે કરી લે પણ દેવ જ્યાં સુધી ખોળિયામાં આના ખોળિયામાં પ્રાણ છે ને જ્યાં સુધી હું છું જ્યાં સુધી અભિમાન નહીં આવે ત્યાં સુધી જો આ જનતાની સેવા બંધ થવા દઉં મને માલ યહો આ દેવ 25 કલાક ધૂણાવું છું એક ધારો ભલામણા વગર ખાજે પીજે હા મળે હે વગર ખાજે પીજે ધૂણાવું છું દેવ ઈ મેલડી શું કોકને કયો ને ધૂણે કેમ થાય આંસકો આવે ઓ આમથું બેહી ન હકાય ભલા હા મળે અહીંયા કોઈ અમે લેવા બેહતા નથી એવું જાહેર બોલું છું કોઈ દી કોઈ રૂપિયો ખાવા દીધો નથી ને ખાવા દઈશ ને જે દી રૂપિયો ખાય તે મેલડી નહીં ધૂણતી હોય એવું ફાઇનલ વાત યહો એટલે સેવા કરવા માટે સ્પેશિયલ ધક્કો કર્યો છે મામા અને ખોળિયામાં આના ખોળિયામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી ફક્ત મફતની સેવા જ કરવાની દેવ જેને મજા આવે ને એ બોલી લે યહો વાંધો નહીં પણ એવું કહું છું વટવાળી દેવ છું હો મામા મારા સેવકોને ભલામણા મારા થઈ જઈને રેઢા મુક્તિ નથી કોઈ દી હા મળે અત્યાર સુધી રેઢા મૂક્યા નથી હે દેવ કદાચ ભલામણા જગતની માલપા કોઈ વિઘન જેવી વેળા આવે હે હા મળે એકદમ રામને દુઃખ પડ્યું હતું કોઈ વિઘન જેવી વેળા આવે મને હત્યા કાંડાને મેળવીને આકલો કરજો ભલામણા આકાશમાંથી બાજ ઉતરે એમ ઉતરું નહીં મને મારવાનું યહો અખતરો કરજો આ યુગ અત્યારે અખતરો કરવાનો છે એકદમ અખતરો કરજો ઈ નથી તમારે નહીં કરવાનું ભૂવા ધૂણ્યા માતા ધૂણે મામા પછી એ વિચાર કરે ગાડીઓ ક્યાં ચાવે છે તો એ વિચાર જ કરવાનો છે એનો વાંધો નહીં અને ચાલુ જ રાખજો રહેવું પડે હોવું જ પડે એમ તમારે હાટું જ ગાડીઓને ઢગલ્યા છે એટલે દેવ ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે જગતને જો એકદમ મારા સેવકોને ભલામણા જો જગતને બળતરા કરાવી ન ઉકળાઈ દો મને માળ વળે દેવ એવું કહું છું કે હું માળ વળે ભલામણા જેની હારે હોય એની જગતની માલપા કોઈ હાર ન હોય હો જીત મામા પણ નીતિનું હોવું પડે ને દેવ એવું કહું છું કે જગતની માલપા કોઈ દેવ એવી છે નહીં બીજે કદાચ હાલતું હોય છે હા મળે પણ કોઈ ક્યાંય દેવ વર્ણું વાળે નહીં દેવને વર્ણા ન વાળવાનો હોય 50,000નું વર્ણું ભૂવો વાળે અને એવું આ માધ્યમથી જાહેર કહું છું કોઈ વર્ણા ન વળાવતા 50,000 રૂપિયાના દેવાય તો કોઈક 5 દીકરીને દઈ દીજો કોઈ તમારી બેન દીકરી ભાણ્યા દાવે દઈને રાજી કરજો એટલે વર્ણું વળી ગયું એવું જ છે યહો અને માતા ભૂવો હોય કે ન હોય માનો કે ન માનો તમારો પ્રશ્ન છે પણ સારું કરવા નીકળ્યા છે નડતા નહીં એટલે મોટામાં મોટું ધર્મ છે હે દેવ હા મળે બાકી ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે આ 2026 પૂરું થતા થતા જો બલુંગમાં બેહારીને વટથી ન ઉડાડું તો મને માળ વળે કોઈ રમે મારી મ્યાલડી રમે એ માળના મંડાણમાં મ્યાલડી રમે એ મ્યાલડી રમે મારી મ્યાલડી રમે મ્યાલડી રમે મારી મ્યાલડી રમે મારી હતું ભુવાની રાજ મ્યાલડી રમે તને કોયડાના ઝાડવા વાલા રે તને કોયડાના ઝાડવા વાલા એ તને માળનો મંડાણમાં વાલો રે તને માળનો મંડાણમાં વાલો
રાધા એમાં જીવડા હોય ભલામણ. ભગત માધવ મેલડી મેલડી છે હો. આ કોરડાના પાદરની માલપા વાડીની માલપા બેઠી છે હો. મારી માળવાળી મેલડી એ ભલા મણા આટલો બધો માનવનો મેળાવડો જોઈ ત્યાં ખબર પડી જાય કે આ મેલડીના પડસા કેટલા હશે ભાઈ. આહા આ વાડીની માલમાં બેઠા હતી આપણા ગામમાં નહીં, વાડીની માલમાં બેઠા હતી એટલું બધું માણા જોઈ ત્યાં ખબર પડે કે આ મેલડીએ કેકના દુઃખને ભાંગીને ભૂકા કર્યા છે ભાઈ. દાદા મારા સતિયા આ વાડીની માલમાં કોઈ દુખિયારું આવે, કોઈ દુખિયારી દીકરી આવે અને કદાચ મારું નામ લઈને ખમા કહી દે અને જેમ દાવાની માલ પર હવા વેચીને નાહગડી બની લડાપો માંડું એમ ભલામણ જો એના દુઃખને પાણી કરીને પી નો જાવ ને એટલે તો વાડીની માલ પર બેઠેલી એક માળવાળી મેલડી નો હોય, માળવાળી મેલડી નો હોય. સતિયા ગાંડા ના એક દી મન ખોલિયા મન મેલડી ને વાલા લાજા ને વાલા લાજા. એ ભલામણા હવે મેલડી બાવડું ચાલ્યું છે મારા ગાંડિયા, આગળ નાની ઉંમરમાં મેં માળવાળી મેલડી બાવડું ચાલ્યું છે અને ભલામણા કદાચ એ હવે જો ભોમાં ભાલા ખુદાડું જો હોનાના મોહરલા નો ઉડાડું ને એ જડી તો અહીંયા માળવાળી મેલડી નો હોય બાપ, મેલડી નો હોય બાપ, માળવાળી મેલડી નો હોય બાપ. કરી છે એ પરમાન જાશે નહીં. એટલે આને સેવા કરી હતી. કદાચ દુનિયા જે માનતી હોય પણ ઉછીતા લઈને પેટ્રોલથી અહીંયા આવતા હતા એનું પરમાન જવા દીધું નથી. એટલે અહીંયા સેવા કરી છે એ થાય એટલે થાય, એમાં બીજી વાત ન આવે. ખોટું છે આ એટલે જ છે દીકરા અહીંયા સમજ્યા. ગાડીયું ક્યાં થયું, ઘરાણું ક્યાં થયું, ઈ રવા દે દીકરાનું કરતું, આ ક્યાંથી આવે છે ને ઈ નક્કી કરતું. એ દુનિયાના ડોક્ટરને ખોટા પાડીને પારણા બંધાવેલા છે મારી માળવાળી મેલડી. તારા દુનિયાના ડોક્ટર હું કરી લે, તારો દુનિયાનો મોટો સર્જન હું કરે, તારા દુનિયાના ડોક્ટરનું ભણતર પૂરું થઈ જાય ને એ ન્યાજી તો મારી માળવાળી મેલડીનો એકડો ચાલુ થાય બાપ, ચાલુ થાય બાપ, ચાલુ થાય બાપ, એકડો ચાલુ થાય બાપ. અને ભલા મને તો ટાઈમ સાથે તો એકની દુનિયાની મારી પાસે આપેલા હોય ને તો મારી સતિયા ગાંડાની માળવાળી મેલડી ના હોય બાપ, મેલડી ના હોય બાપ, મેલડી ના હોય બાપ, માળવાળી મેલડી ના હોય બાપ. મારી કોરડાના પાદરમાં વાડીની માલપા એકની આય હવા વેદની નાગની બની મારી સતિયા ગાંડાની મારી માળવાળી મેલડી તાવામાં ધૂપું માંડે, ધૂપું માંડે. એ દુનિયાની મારી પાસે જાદુ ભરી જાય એમ કે છે દેવ ખોટી છે, દાણા ખોટા છે, આવું કઈ છે નહીં, આવું કઈ છે નહીં. તો એને એક જાણ કહેજો કે કોરડાના પાદરની માલપા વાડીની માલપા મારી માળવાળી મેલડી બેઠી છે, માળવાળી મેલડી બેઠી છે. રવિવારનો દિવસ હોય, મારો સતિયો ગાંડો અહીંયા તાવે બેઠો હોય અને એક જાણ આવીને એમ કહે છે કે માળવાળી મેલડી બેઠી ખોટી. કારણ કે આપણે ઘરે આંગણાની માલપા પૂરી તળતા હોય, ભૂંગળા તળતા હોય એનો સાટો ઉડે હાથે તો એની માલપા ફરફોલો થાય, એ ફૂટે વેદના થાય. પણ કદાચ મારો સતિયો ગાંડો મારી મેલડીનું નામ લઈને કદાચ એ ઉકળતો તાવડો તો કદાચ મોઢે માંડે, મોઢે માંડે અને ભલામણા જો દુનિયાની માલપા કોઈ કાળા માથાનો માનવી એમ કે મેલડી ખોટી, મેલડી એ વાડીની માલપા આવી જાય અને જો કોરડાનો સીમાડો વટવા દઉં ને